પત્ની પાસે જવામાં ડર લાગતો હોય અને તમારી શારીરિક નબળાઈ છુપાવવા માટે જો તમે મેડિકલ સ્ટોરમાંથી તાકાતની ગોળીઓ લઈને ખાતા હો તો સાવચેત થઈ જજો. આ ઇરેક્ટાઇલ ડિસફંક્શન નામના રોગની શરૂઆત છે, એટલે કે જાતીય નબળાઈ. આ પ્રકારની નબળાઈમાં જો તમે આ ગોળીઓ લ્યો છો તો તમે તમારા હૃદયને વધુ નબળું પાડી રહ્યા છો, શરીરના અંદરથી ખોખલું કરી રહ્યા છો. એની જગ્યાએ આયુર્વેદની આ 3 પદ્ધતિથી તમે જો સારવાર કરશો તો તમારી આ નબળાઈ સંપૂર્ણપણે જડમાંથી દૂર થશે, તમારા શરીરમાં પોષણ વધશે અને શરીર ફરીથી નવીન ઉર્જા સાથે સભર થઈ જશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે. એટલે આજના વિડીયોમાં આપણે વાત કરશું ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે જાતીય નબળાઈની, કે જેના માટે આયુર્વેદના 3 રામબાણ ઔષધો પણ હું તમને આજે કહીશ. મિત્રો, આ વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સરળ કામ કરશે કે નહીં કરે, તો તમે ખૂબ જ ઝડપથી મોડું કર્યા વગર અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ. તમને પેશન્ટના હજારો વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે અને તમારો આત્મવિશ્વાસ વધશે. અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, પુરુષોમાં એક એવી સમસ્યા જોવા મળે કે જેના વિશે લોકો ખુલીને વાત કરતા નથી હોતા, મનમાં મૂંઝાયા રાખે છે અને પછી તાકાતની ગોળીઓના નામે વેચાતી અનેક પ્રકારની કેમિકલવાળી દવાઓ લઈને પોતાના શરીરને સાવ ખોખલું કરી નાખે છે. આ વાત છે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની, એટલે કે જાતીય નબળાઈની. મોટે ભાગે પુરુષોમાં આ પ્રોબ્લેમ 40 વર્ષની ઉંમર પછી જોવા મળે છે, કે જેમાં લિંગમાં ઢીલાપણું જોવા મળે છે, લિંગ વાંકું વળી ગયું જોવા મળે છે અને ઉત્તેજનાનો સંપૂર્ણપણે અભાવ થઈ જાય છે. અથવા તો ઉત્તેજના આવે તો પણ થોડી ઘણી સુધી ટકે છે અને મુશ્કેલીઓ વધતી જાય છે. આવા સમયે ઘણા બધા પેશન્ટને પરફોર્મન્સ એન્ઝાયટી પણ થઈ જાય છે, એટલે કે પાર્ટનર પાસે અથવા તો પત્ની પાસે જવામાં ખૂબ જ પ્રમાણમાં છોછ અથવા તો શરમનો અનુભવ થાય છે અને અતિશય ઉત્તેજના અથવા તો વિચારને કારણે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. મિત્રો, આ પ્રકારના પ્રોબ્લેમમાં જ્યારે કોઈ પણ પુરુષ સપડાઈ જાય છે ત્યારે એનો સૌથી પહેલો ઉપાય એ છે કે જાહેર ખબર વાંચશે, છાપામાં આવેલા નુસ્ખાઓનો ઉપયોગ કરશે અથવા તો કોઈપણ પ્રકારના મેડિકલ સ્ટોરમાંથી જઈને ઉત્તેજનાની ગોળીઓ કરશે. પણ શું તમે જાણો છો આ ઉત્તેજનાની ગોળીઓ શું કામ કરે છે? એને એક સરળ ઉદાહરણથી તમને સમજાવવા માગું છું. ધારો કે તમારી પાસે જે મોબાઈલ છે એમાં 0% બેટરી થઈ ગઈ છે અને મોબાઈલ બંધ થઈ ગયો છે. હવે મોબાઈલનું એકચ્યુઅલ ચાર્જર જે જરૂરી છે એ ચાર્જર તમારી પાસે અવેલેબલ નથી અને તમે ચાલુ ચાર્જરથી મોબાઈલ ચાર્જ કરવા પ્રયત્ન કરો છો. આ ચાલુ ચાર્જરથી મોબાઈલ ધીમે ધીમે ચાર્જ તો થાય છે, પણ મોબાઈલની બેટરી અતિશય હીટ પકડી લે છે, જેને કારણે મોબાઈલને અંદરની સિસ્ટમને નુકસાન થાય છે, કાં તો એનો મધરબોર્ડ ઉડી જાય છે. જે આ ચાલુ ચાર્જરથી તમે તમારા મોબાઈલની બેટરી ચાર્જ કરો છો ને, એ ટકતી જરાય નથી. માત્ર 1-2% બેટરી આવશે ને પાછી ચલી જશે. તો આ પ્રકારની સમસ્યા તમારા આ જાતીય જીવનમાં છે. તમે જે ગોળીઓથી તમારા જાતીય ઉત્તેજના લેવા માટે પ્રયત્ન કરો છો ને, એ બેટરી વગરના મોબાઈલ જેવી છે. સામાન્ય ઉત્તેજના તો આપશે પણ અનેક પ્રકારના નુકસાન કરશે. મોટે ભાગે બજારમાં મળતી આ ગોળીઓ તમારા મૂળ નબળાઈને દૂર નથી કરતી, પણ એ માત્ર ને માત્ર હૃદયમાંથી પમ્પિંગને વધારી દે છે, જેથી તમારા જાતીય અંગો સુધી બ્લડ ફ્લો ખૂબ જ વધી જાય છે અને આ બ્લડ ફ્લો વધી જવાને કારણે ટેમ્પરરી જાણે ફુગામાં હવા ભરાઈ હોય એવી રીતે ઉત્તેજના જોવા મળે છે. અને જેવી રીતે થોડો સમય થશે એટલે તમારી આ ગોળીની આદત વધતી જશે અને પછી સામાન્ય સંજોગોમાં પણ તમને ક્યારેય ઉત્તેજના નહીં અનુભવાય. અને મિત્રો, આ જે ગોળીઓ છે હૃદય પર અતિશય દબાણ કરતી હોવાને કારણે હાર્ટ એટેક જેવા રોગો પણ નોતરી શકે છે. એટલે જે લોકોને BP, ડાયાબિટીસ અથવા તો આ ભયંકર રોગો હોય છે એ લોકોને તો આ ગોળીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. અને આપણી પાસે તો આયુર્વેદ છે, ભલા માણસ. આયુર્વેદમાં આના માટે વાજીકરણ નામનું આખું શાસ્ત્ર લખાયેલું છે. ચરક અને સુશ્રુત જેવા ગ્રંથોમાં વાજીકરણ વિદ્યા આખી લખેલી છે, કે જેમાં આ શરીરની ખામીને દૂર કરવા માટેના અનેક ઉપાયો કહેલા છે. એમાંથી આજે હું તમને 3 મુખ્ય ઉપાયો કહીશ કે જે તમારી 3 અલગ અલગ વસ્તુ પર કામ કરશે અને તમારા શરીરમાં તાકાતનો કૂવો ઉત્પન્ન કરી દેશે. આ ઉપાયમાંથી સૌથી પહેલો ઉપાય છે અશ્વગંધા ચૂર્ણનું સેવન. મિત્રો, અશ્વગંધાને આપણે માત્ર ને માત્ર સેક્સ્યુઅલ ટોનિક સમજીએ છીએ, પણ ના, એવું નથી. અશ્વગંધામાં 3 જાદુઈ ફાયદા છે. સૌથી પહેલો ફાયદો એ છે કે મગજના જ્ઞાનતંતુને પોષણ આપીને એને શાંત કરે છે, જેને કારણે પરફોર્મન્સ એન્ઝાયટી કે અલગ અલગ પ્રકારની એન્ઝાયટી તમને હોય, જે શારીરિક થાક કરતાં માનસિક થાકને કારણે તમારું પરફોર્મન્સ ઓછું થાય છે ને, એમાં તમને આ પ્રકારની જાતીય નબળાઈમાં અશ્વગંધા ખૂબ ઉપયોગી છે. સાથે સાથે અશ્વગંધા તમારા શરીરમાં માંસ ધાતુનું પોષણ કરે છે.
આ માંસ ધાતુ જે છે એ વધે એટલે તમારા પેલ્વિક મસલ્સ એટલે કે તમારા જાત્યંગોની આસપાસના જે મસલ્સ છે એ ખૂબ સ્ટ્રોંગ થાય છે અને જેને કારણે તમારું પરફોર્મન્સ ખૂબ સુધરે છે. ત્રીજું, અશ્વગંધા છે ને બલ્ય છે એટલે કે નેચરલી તમારી તાકાતને વધારે છે. આ તાકાત વધવાને કારણે જે લોકોને પ્રયત્ન કરતી વખતે અતિશય નબળાઈ કે થાકનો અનુભવ થતો હોય ને તો એના માટે પણ આ અશ્વગંધા અક્ષીર ઉપાય છે. એટલે અશ્વગંધાનો ઉપયોગ તમારા શરીરમાં 3 રીતે ઉપયોગી છે. મનને શાંત કરશે, વિચારોને ઓછા કરશે અને સાથે સાથે તમારા વિચારવાયુ કે મનની બેચેનીને ઓછું કરવાને કારણે તમારા ફોકસને વધારશે, તમારા મસલ્સને ખૂબ સારું બળ આપશે અને તમારા શરીરમાં તાકાતને વધારશે. બીજો અને સૌથી બેસ્ટ ઉપાય છે એ છે કૌચા ચૂર્ણનું સેવન. કૌચા એક આયુર્વેદની ઔષધિ છે કે જેમાંથી ઘણા બધા ઔષધો બને છે. ખાસ કરીને વાનરી વટી ઘણા બધા સારી ફાર્મસી આને બનાવતી હોય છે અને તમે એનું સેવન પણ કરી શકો છો. વાનરી વટીનું સેવન કરવાથી તમને ફાયદો શું થશે? કૌચા નેચરલી શુક્ર ધાતુને વધારનાર સૌથી બેસ્ટ દવા છે. મોટે ભાગે જે છે એ લોકો એવું માનતા હોય છે કે માત્ર આપણે પ્રયત્ન કરશું ને ખોરાક સારો ખાશું એટલે શુક્ર બને, એવું નથી. આજના જમાનામાં વધુ પડતા તીખા તળેલા ઉત્તેજિત ખોરાકને કારણે તમારી વીર્ય ધાતુ ખૂબ પતલી થઈ જાય છે. આયુર્વેદ એવું માને છે કે શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર તમારી 7મી ધાતુ છે કે જે સૌથી છેલ્લે બને છે, તમારા શરીરનો સૌથી એસેન્સ પાર્ટ છે. હવે જે લોકોએ પોતાની યુવાનીમાં આને વધુ પડતું બગાડી છે, વેડફી છે, એ લોકોને 40 વર્ષની ઉંમર પછી આ વસ્તુ કામ આપતી નથી, જેને કારણે શરીરમાં થાક, નબળાઈ વધતા જાય છે. કૌચા એક એવી ઔષધિ છે કે જે શુક્ર ધાતુને સૌથી ઝડપથી આપૂર્તિ કરે છે અને ઝડપથી બનાવે છે શરીરમાં અને તાકાતને વધારે છે. એટલે જે લોકોની 40 વર્ષની ઉંમર પછીની આ પ્રોબ્લેમ રહેતી હોય તો એના માટે કૌચા ચૂર્ણનું સેવન અનિવાર્ય પ્રમાણે કરવું જોઈએ. અને ત્રીજી અગત્યની ત્રીજી વસ્તુ તો એવી રામબાણ છે કે તમે વિચારશો તો પણ એમ થશે કે સાહેબ આનાથી પણ થઈ શકે? હા, એનાથી પણ થઈ શકે. સૂંઠ અને ગંઠોડાનું નિયમિત રૂપથી ગાયના ઘીમાં સેવન કરો. કારણ કે કૌચા હોય, અશ્વગંધા હોય, કોઈ પણ પ્રકારની તાકાતવાળી વસ્તુ હોય કે દૂધ કે ઘી હોય જે તમે પચાવી નહીં શકો તો તમને કાંઈ ઉપયોગી નહીં થાય. એના માટે સૌથી બેસ્ટ વસ્તુ છે રોજ સવારે તમે સૂંઠ અને ગંઠોડામાંથી બનાવેલી રાબનું સેવન કરો. આ રાબ તમારા ધાતુઓને પોષણ આપશે, પાચનને સુધારશે, શરીરમાંથી વાત દોષને ઓછો કરશે અને પેટને સારું રાખશે, જેથી અશ્વગંધા છે કે કૌચા છે એ તમને પચી શકશે. એટલે પાચનને સારું રાખવું પણ અગત્યનું છે. આ 3 ઉપાયોની સાથે તમારે ખોરાકમાં શું ધ્યાન રાખવાનું છે? તીખો, તળેલો, બજારું ખોરાક, મેંદાવાળી વસ્તુઓ, દહીં અને વધુ પડતા કાચા શાકભાજીનું સેવન કરવાનું ટાળો. આ બધી જ વસ્તુ શુક્ર ધાતુ માટે ઉપયોગી નથી. ખાસ કરીને ઉત્તેજનાવાળા ચિત્રો જોવા, મોબાઈલમાં વધુ પડતો સમય કાઢવો, આ બધી વસ્તુને ટાળો અને મનને સાત્વિક રાખવા પ્રયત્ન કરો. કારણ કે આ પ્રક્રિયા એક માત્ર ને માત્ર કોઈ વિભત્સ શારીરિક ક્રિયા નથી, પણ એક સારા સંતાનને જન્મ આપવા માટે પણ ખૂબ ઉપયોગી છે. એટલે આયુર્વેદ પ્રમાણે વાજીકરણ શાસ્ત્રને માત્ર અછૂતું શાસ્ત્ર નથી કહ્યું, પણ એને આયુર્વેદના 8 અંગમાંથી એક અંગ ગણેલું છે. એટલે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખો. તમારા શરીરમાં નબળાઈ દૂર થશે એટલે ધીરે ધીરે આ રોગ ઓટોમેટિક રિવર્સ થશે. પણ જો તમે આ પ્રકારના ઉપાયો કરો છો અને તમને એમાં પ્રોપર રીતે સફળતા નથી મળતી તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમુક પ્રકારના ઔષધો એવા છે કે જે આયુર્વેદના ચિકિત્સકો વ્યવસ્થિત નાડી ચેક કર્યા પછી, તમારા નિદાન કર્યા પછી જ તમને આપી શકશે. એટલે આ પ્રકારની સમસ્યામાં વગર સંકોચે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. મારો આ વિડીયો દરેક પુરુષોએ ખાસ જોવો જોઈએ અને દરેક પતિ પત્નીએ ખાસ આ વિડીયોને સાચવી રાખવો જોઈએ, જેથી એને સાચી સમજ મળે અને એને અમુક પ્રકારની નુકસાન કરતી દવાઓથી બચાવી શકાય. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.